મહેસાણા શહેરમાં ભમરિયા નાળા નજીક મોત સમાન વરસાદી પાણીની ખુલ્લી પાઇપલાઇન જોવા મળી રહી છે। મહેસાણા શહેર 1 અને મહેસાણા શહેર 2 ને જોડતા ભમરિયા નાળાનો વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણીથી જળબંબાકાર થાય છે। આ ભમરિયા નાળા નજીક જતા જળબંબાકારને દૂર કરવા વરસાદી પાણીની લાંબી પાઇપલાઇન નાખેલી છે। વરસાદી પાણીનો નિકાલ કરતી પાઇપલાઇન ઉપરની મુખ્ય કુંડી ખુલ્લી પડી છે। ભમરિયા નાળા નજીક ભારે વરસાદના પગલે કમર સુધી પાણી ભરાઈ જાય છે અને વરસાદી પાણીની પાઇપલાઇનની કુંડી દેખાતી નથી। આ સ્થિતિમાં મોત સમાન વરસાદી પાણીની ખુલ્લી પાઇપલાઇન મુખ્ય માર્ગ ઉપર આવેલી હોવા છતાં મહેસાણા મહાનગરપાલિકાને દેખાતી નથી, જેથી જો આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય અથવા તો કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે। ભમરિયા નાળાની બાજુમાં જે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તે અત્યારે એકદમ ખુલ્લી રહે છે। વર્ષોથી ત્યાં આગળ પાઇપલાઇન છે, પરંતુ આ સત્તાધીશોના ધ્યાને નથી આવતું। વરસાદની સિઝનમાં વરસાદનું પાણી જાય એ તો બરોબર છે, પરંતુ વરસાદની સિઝન સિવાય પણ ત્યાં ગંદુ પાણી, ભૂગર્ભ ગટરનું પાણીનો ત્યાંથી નિકાલ